વિશ્વમાં છેલ્લા કેટલાક સમયથી વધી રહેલી તંગ પરિસ્થિતિ, યુદ્ધ જેવા માહોલ અને પ્રજામાં વ્યાપતી અશાંતિ વચ્ચે સુરતના જ્યોતિષશાસ્ત્ર મુજબ મહત્વપૂર્ણ ફેરફારોના સંકેતો મળી રહ્યા છે. જ્યોતિષાચાર્ય દેવવ્રત કાશ્યપના જણાવ્યા અનુસાર 6 મેના રોજ થનારી પ્લુટો ગ્રહની વક્રીની ગતિ વૈશ્વિક સ્તરે અસરકારક સાબિત થઈ શકે છે. તેમના કહેવા મુજબ પ્લુટો, જેને યમ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે મકર રાશિ અને શ્રવણ નક્ષત્રમાં વક્રી થઈ રહ્યો છે. મકર રાશિ શનિની રાશિ છે અને શ્રવણ નક્ષત્ર ચંદ્રનું નક્ષત્ર છે. શનિ પ્રજાનું પ્રતિનિધિત્વ કરે છે, જ્યારે ચંદ્ર શાસકો સાથે જોડાયેલો હોય છે. આ ગ્રહ સ્થિતિના કારણે પ્રજા અને શાસકો વચ્ચે અત્યાર સુધી જોવા મળતો અસંતોષ ધીરે ધીરે ઓસરવાની શક્યતા તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તેની અસર આવનારા સમયમાં, એટલે કે પ્લુટો ગ્રહ જ્યારે 6 મેના રોજ વક્રી થશે ત્યાર પછીથી જોવા મળશે. નમસ્કાર, કાશ્યપ ગુરુજી સુરત. હાલમાં જે સાંપ્રત જગતની જે પરિસ્થિતિ ચાલી રહી છે, વાતાવરણ જે રીતે તંગ બની રહેલું છે છેલ્લા કેટલાક સમયથી, તો યુદ્ધ જેવું વાતાવરણ છે અને બધે જ સમગ્ર વિશ્વમાં પ્રજામાં એક અજંપો અને અશાંતિ જોવા મળી રહી છે. હવે એમાં તારીખ 6 મેથી રાત્રે પ્લુટો, યમ જેને આપણે કહેલો છે, અને એનો આ વૈશ્વિક બધી પરિસ્થિતિ પર બહુ ભારે પ્રભાવ જોવા મળે, વિશેષ પ્રભાવ જોવા મળે. અને તે વક્રી થઈ રહેલો છે મકર રાશિમાં, શ્રવણ નક્ષત્રમાં. શ્રવણ નક્ષત્ર ચંદ્રનું નક્ષત્ર, મકર રાશિ શનિની રાશિ. શનિ એટલે પ્રજા અને ચંદ્ર એટલે શાસકો. તો એ બંને વચ્ચેનું જે વૈમનસ્ય અને જે અત્યારે પ્રજામાં અસંતોષ જોવા મળી રહ્યો છે, યુદ્ધની સ્થિતિ જે જોવા મળી રહી છે, એ હવે આ પ્લુટોના વક્રી કાળમાં ધીમે ધીમે શાંત થતી જશે. જ્યોતિષાચાર્યના કહેવા અનુસાર આ સમયગાળા દરમિયાન શાસકો પોતાના વર્તન અને નીતિમાં પરિવર્તન લાવી શકે એમ છે, જેથી પ્રજાને સંતોષ મળશે. પ્રજાના પ્રશ્નોને સમજવા અને તેમને ઉકેલવા માટેના પ્રયાસોમાં તેજી આવશે. પરિણામે સામાજિક અને રાજકીય સ્તરે શાંતિ સ્થાપિત કરવાની શક્યતા છે. આ ઉપરાંત તેમના માટે પ્લુટોની વક્રીની ગતિ દરમિયાન અનેક ગુપ્ત બાબતો બહાર આવી શકે એમ છે. વિશ્વમાં ચાલતી કેટલીક ગેરસમજો દૂર કરવા માટેના પ્રયત્નો થશે, તો બીજી તરફ કોઈ ગુપ્ત પ્રકારના કાવતરા, વિધ્વંસક યોજનાઓ અથવા છુપાયેલા શસ્ત્રોના મામલાઓ પર્દાફાશ થવાની શક્યતા પણ છે. પ્રજાને ક્યાંક ને ક્યાંક સંતોષ આપવો પડે એવી રીતે શાસકોના વ્યવહાર અને વર્તન થશે. તેમજ કેટલીક જે ગેરસમજો હોય તે દૂર કરવાના પ્રયાસ થશે. કેટલાક ગુપ્ત કાવતરાઓના ખુલાસા થશે. શસ્ત્રો વગેરે કોઈક જગ્યાએ છુપાવેલા હોય અથવા એ રીતે વિધ્વંસક જે ઘટનાઓ બને અથવા ઘટનાઓને અંજામ આપવા માટેની જે યોજનાઓ થતી હોય તેનો પર્દાફાશ થશે. કોઈ મોટા વૈશ્વિક નેતાને એનું હત્યા કરવાની અથવા એ રીતની કોઈ આયોજન થયું હોય તો એનો પણ મોટો ખુલાસો વક્રી પ્લુટો દરમિયાન થશે.